हेलो एवरीवन, माय सेल्फ फाल्गुनी सोलंकी. वेलकम टू अवर चैनल. आज આપણે ક્લાસ 11 યુનિટ 2 રીડ 2 અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધી હમ્બલ વોચ લેસન જોઈશું. લેસનની શરૂઆત પહેલાં જોઈએ કે આ લેસનમાં મુખ્યત્વે આપણે પ્રણવ મિસ્ત્રીના ઇન્વેન્શન એટલે કે સંશોધન વિશે ભણવા જઈ રહ્યા છે. તમને સમક્ષ જે ચિત્ર છે એ પ્રણવ મિસ્ત્રીનું છે. પ્રણવ મિસ્ત્રી એ એક સાયન્ટિસ્ટ અને ઇન્વેન્ટર છે, એટલે કે વૈજ્ઞાનિક અને સંશોધક છે. પ્રણવ મિસ્ત્રી વિશેની વધારે માહિતી આપણે જોવી હોય, અહીંયા આપણે ફક્ત સંક્ષિપ્ત માહિતી આપી છે, પરંતુ એને એક્ઝેક્ટ સમજવું હોય, આપણે એના પોઈન્ટ્સ, એના ઇન્વેન્શનને જોવું હોય તો આપણે પ્રણવ મિસ્ત્રી ગૂગલ પર લખીશું, સર્ચ કરીશું તો આપણને એના વિશે ઘણી બધી ડિટેલ્સ, ઘણી બધા ઇન્વેન્શન જાણવા મળશે, જોવા મળશે, જે આપણા માટે એક ઇન્સ્પિરેશનનું કામ કરશે. તો ચલો લેસનને સમજીએ. A Palanpur youth reinvents the humble watch. પાલનપુર એક પ્લેસનું નામ છે, એઝ વી નો ઇટ લોકેટેડ ઇન નોર્થ ગુજરાત. યુથ એટલે યુવાન, રીઇન્વેન્ટ્સ ફરીથી શોધવું, ધ હમ્બલ વોચ નામ આપ્યું છે વોચનું. તમને ઘણા બધા નામ, આવા યુનિક નામ જોવા મળશે કે પાલનપુરના યુવાએ અથવા યુવાને એક હમ્બલ વોચ ફરીથી શોધી. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. Pranav Mistry, native એટલે નિવાસી, રહેવાસી, પાલનપુર, નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાત, શોકેસ બતાવી અથવા પ્રદર્શિત કરવું, ઇમ્પોસિબલી અશક્ય, ફ્યુચરિસ્ટિક ભવિષ્યની, ગિયર નામ છે, જ્યાં પણ વર્ડ ઇન્વર્ટેડ કોમામાં લખેલો હશે તે વર્ડને આપણે ચેન્જ નહીં કરીએ, એનું પ્રોનાઉન્સ આપણે એ જ કરીશું. વર્લ્ડ એટલે દુનિયા. કે પ્રણવ મિસ્ત્રી પાલનપુર ઉત્તર ગુજરાત એટલે કે ભારતમાં આવેલું છે ના રહેવાસીએ દુનિયાને અશક્ય એવી ભવિષ્યની વોચ ગિયર બતાવી અથવા પ્રદર્શિત કરી. Mistry is the head of think tank team Samsung Research America, who has designed a digital watch that lets you check messages with a glance or make conversation 007 style. કે મિસ્ત્રી એ હેડ એટલે વડા, પ્રમુખ, થિંક ટેન્ક ટીમ, અને પણ આપણે વર્ડ ચેન્જ નહીં કરીએ કેમ કે એ ટીમનું નામ જ છે. સેમસંગ રિસર્ચ અમેરિકા, રિસર્ચ એટલે સંશોધન, અમેરિકા એઝ વી નો ધ નેમ ઓફ કન્ટ્રી. ડિઝાઇન એટલે બનાવ્યું, ડિજિટલ, વોચ એટલે ઘડિયાળ, ચેક એટલે જોવું, મેસેજીસ સંદેશાઓ, ગ્લેન્સ એટલે એક નજર, એક દ્રષ્ટિ, કન્વર્સેશન એટલે વાતચીત. કે મિસ્ત્રી એ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકાના વડા છે, જેમણે ડિજિટલ વોચ બનાવી છે, ડિઝાઇન કરી છે કે જેથી લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ ગ્લેન્સ, કે તમે તમારા સંદેશાઓને એક દ્રષ્ટિ, એક નજરથી ચેક કરી શકો છો, જોઈ શકો છો. ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ, અને તમે 007 સ્ટાઇલમાં વાતચીત કરી શકો છો. હાઉ? એઝ આઈ ટોલ્ડ યુ, તમને કીધું છે એ પ્રમાણે એકવાર ફક્ત ગૂગલ કરી લો તમારા પેરેન્ટ્સની પ્રેઝન્સમાં કે 007 સ્ટાઇલ કન્વર્સેશન એટલે કેવી રીતે થાય, તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. એબલ એટલે સક્ષમ હોવું, કરી શકવું, કોલ્સ મેક કોલ્સ એટલે ફોન કરવો, રિસીવ કોલ્સ ફોન રિસીવ કરવા, વિધાઉટ એટલે વગર, ટેકિંગ યોર ફોન એટલે ફોન લીધા વિના, યોર પોકેટ એટલે ખિસ્સા. કે ગિયરની મદદથી તમારા ખિસ્સામાંથી ફોન લીધા વિના તમે ફોન કરી શકો અથવા ફોન રિસીવ કરી શકો છો. કોણે કીધું? પ્રણવ મિસ્ત્રી. વેન હી વોઝ અબાઉટ 11, હી યાની કે પ્રણવ યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. કીર્તિભાઈ શું કહે છે કે વેન હી વોઝ અબાઉટ 11, હી એટલે પ્રણવ મિસ્ત્રી, કે જ્યારે તે 11 વર્ષનો હતો, હી યાની કે પ્રણવ યુઝ ટુ સે એટલે કહેતો, સે એટલે કહેવું અને યુઝ ટુ એટલે ભૂતકાળની ક્રિયા છે. એ તમારું અહીંયા ગ્રામર પણ આવશે 11થમાં આપણું, એટલે ભૂતકાળની કોઈ આદત હોય એ દર્શાવવા માટે વર્ડ યુઝડ ટુ એ વપરાય છે. કે શું કહેતો હતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, યાની કે હું જ્યારે મોટો થઈશ ત્યારે લોકો મારું નામને જાણશે.
સેડ ફાધર કીર્તિભાઈ. એમના પિતાજીનું નામ શું છે? કીર્તિભાઈ, જેમણે આ વાક્ય કહ્યું હતું. એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું ત્યારે. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. વી એટલે તેઓ, નેવર એટલે ક્યારે, ન્યૂ એટલે જાણ, કે અમને ખબર નહોતી કે ઇટ વિલ બી સો સૂન, કે આટલું, સો સૂન એટલે આટલું જલ્દી થશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ. એની અધર એટલે કોઈ પણ, ચાઇલ્ડ એટલે બાળક, કે પ્રણવ એ બીજા કોઈ પણ બાળક જેવો જ હતો. મતલબ નોર્મલ જેવા બધા બાળકો હોય એવો જ એ પણ હતો. બટ હિઝ આઈક્યુ પાવર him to the first rank in every academic year he spent at વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. પરંતુ તેનો આઈક્યુ એટલે બુદ્ધિઆંક, પાવર એટલે શક્તિ, તેના બુદ્ધિઆંકની શક્તિએ તેને પાલનપુરની વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિરમાં એવરી એકેડેમિક યર, એકેડેમિક એટલે શૈક્ષણિક, કે દર શૈક્ષણિક વર્ષમાં ફર્સ્ટ રેન્ક પ્રથમ નંબર અપાવ્યો. કે એનો આઈક્યુ બુદ્ધિઆંક એટલો સારો હતો કે જેટલા પણ વર્ષ એ પાલનપુરની વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર સ્કૂલમાં ભણ્યો છે, એટલે કે નોર્મલ એના નેટિવ પ્લેસ જ્યાં એ જન્મ્યો છે, જ્યાં રહ્યો છે, ત્યાંની સ્કૂલમાં જે ભણ્યો છે તે હંમેશા ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. એના પિતાજી કહે છે એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, કે તે દરેક પ્રવૃત્તિમાં ખૂબ જ સારો હતો. બીન સ્ટડીઝ એ અભ્યાસ હોય, મ્યુઝિક સંગીત, હી સિંગ્સ એ ગાય છે, મતલબ આજે પણ ગાતા હશે. ઓર સ્પોર્ટ્સ રમતગમત, પ્લેઝ બેડમિન્ટન, તો સ્પોર્ટ્સમાં સ્પેશિયલી એ શું રમતા હતા? બેડમિન્ટન. સેડ ધ પ્રાઉડ ફાધર, કે એમના પ્રાઉડ એટલે ગર્વશીલ, અભિમાની. અભિમાની એટલે અહીંયા પોઝિટિવ સેન્સમાં ગર્વ છે પોતાના બાળક માટે, પ્રાઉડ ફીલ કરે છે, તો ગર્વશીલ પિતાજીએ કહ્યું. એટલે કે તમે રમતની સાથે સાથે સ્ટડીમાં પણ આગળ વધી શકો, તમે બંને પણ બેલેન્સ કરી શકો. He studied in his mother tongue, Gujarati, and later joined Nirma University, Ahmedabad for his BE in Computer Engineering. Studied એટલે અભ્યાસ કરવો, મધર ટંગ એટલે માતૃભાષા. એઝ વી નો પાલનપુર ક્યાં આવેલું છે? ઉત્તર ગુજરાતમાં, અને ઉત્તર ગુજરાતની ભાષા એટલે ગુજરાતની ભાષા, અને ગુજરાતની ભાષા કઈ છે? ગુજરાતી. એન્ડ લેટર એટલે કે પછી, જોઈન એટલે કે જોડાવું, નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. BE એટલે બેચલર ઇન એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કે તેઓએ તેમની માતૃભાષા ગુજરાતીમાં જ અભ્યાસ કર્યો, અને પછી BE એટલે સ્નાતકની પદવી કહેવાય, ગ્રેજ્યુએશન કહેવાય, કે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી માટે નિરમા યુનિવર્સિટી અહેમદાબાદમાં જોડાયા. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ. હવે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તમારી સ્પેસિફાઈ એક સબ્જેક્ટ હોય, ગ્રેજ્યુએશન એટલે સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક. આપણે કહીએ ને UG અને PG, અંડર ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન. તો ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકમાં આપણે એક ચોક્કસ સબ્જેક્ટ પસંદ કરવો પડતો હોય છે. તો એમને પસંદ કર્યો હતો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. તમને હજુ પણ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કન્ફ્યુઝન હોય તો આપણે કહી દઈએ, જસ્ટ એક્ઝામ્પલ લઈએ, તમે BSc કરો કોલેજના 3 વર્ષ તો એને કહેવાય ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક, અને તમે MSc કરો 2 વર્ષ તો એને કહેવાય અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન. કે હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, કે તેમણે પોતાનો અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરવા, એટલે શામાં કર્યો છે? ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં કર્યો છે એમણે. તો એમણે IIT મુંબઈમાંથી અનુસ્નાતક પૂર્ણ કર્યું. which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ Abdul Kalam. કે જેમણે એટલે પ્રાપ્ત કરવું, જોબ એટલે નોકરી, માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ, હૈદરાબાદમાં આવેલું માઇક્રોસોફ્ટ કંપની, કે જેમણે તેમને હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટમાં નોકરી એટલે કે જોબ અને APJ અબ્દુલ કલામ તરફથી પ્રેસિડેન્ટ અવોર્ડ, રાષ્ટ્રપતિ અવોર્ડ મેળવી આપ્યો. એટલે કે જીવનમાં એમણે કંઈક પ્રાપ્ત કર્યું છે અને ત્યારબાદ એમને જોબની સાથે સાથે APJ અબ્દુલ કલામ તરફથી પ્રેસિડેન્ટ એવોર્ડ પણ આપવામાં આવે છે. જ્યારે આપણે દેશ માટે કંઈક કરતા હોઈએ જે દેશને મદદરૂપ બને, દેશનું એનાથી નામ થાય, તો એના માટે દેશ પણ એના બદલામાં
આપણી પ્રશંસા માટે, આપણને આવા જ પ્રયત્નો કરતા રહેવા માટે અવોર્ડ્સ આપતી હોય છે. લાઈક સ્કૂલમાં હોય અને આપણને સરસ મજાનું કામ કરે નંબર્સ મળે, અલગ અલગ એક્ટિવિટીઝ થતી હોય સ્કૂલમાં, એકેડેમિક, નોન એકેડેમિક. તો એક્ઝેક્ટલી અહીંયા પણ પ્રણવ મિસ્ત્રીના ઇન્વેન્શન માટે એમને એપીજે અબ્દુલ કલામ તરફથી પ્રેસિડેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. He said, he यानी कि प्रणव मिस्त्री, from my engineering in computer science to my masters, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. So કહે છે પ્રણવ મિસ્ત્રી કે મારું કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગથી મારા માસ્ટર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન આઈ વર્કડ ઓન વેરિડ ફિલ્ડ્સ, કે વેરિડ એટલે વેરિયસ, ઘણી બધી ફિલ્ડ્સ એટલે કે ભાગોમાં કામ કર્યું હતું. જેમ કે આનું મિત્રો ગુજરાતી નહીં કરીએ કારણ કે એ પોતે એક ફિલ્ડ જ છે અને એ ફિલ્ડ હોય તો તમારે એને વધારે માહિતી માટે તમે એના આર્ટિકલ્સ વાંચી શકો છો. ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI यानी कि आर्टिफिशियल इंटेलिजेंस, इंफॉर्मेशन ग्राफिक्स, एम्बेडेड सिस्टम, सोशल कम्प्यूटरिंग, लिस्ट गोज ऑन. मतलब लिस्ट घणું લાંબુ છે, ચાલુ જ રહેશે. ડોટ ડોટ છે ને એનો મતલબ એને ઘણું બધું આ વર્ષો દરમિયાન ઘણું બધું એમણે અભ્યાસ કર્યો છે. I explore the field with different projects and research papers. કે મેં અલગ અલગ પ્રોજેક્ટ અને રિસર્ચ પેપર્સ એટલે કે સંશોધનના પેપર્સથી ફિલ્ડ્સ એટલે કે ઘણા બધા અલગ અલગ વિભાગમાં સેક્શનમાં એક્સપ્લોર શોધખોળો કરી છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ. બ્રીફ એટલે સંક્ષિપ્ત, કે અહીં મારા કેટલાક પ્રોજેક્ટ સંક્ષિપ્તમાં આપ્યા છે. કે એમણે જે સંશોધન કર્યું છે એમાંથી ફક્ત આપણને 4 જ પ્રોજેક્ટ એમને આપ્યા છે, પણ મેં ઘણું બધું શોધ્યું છે, નાની નાની વસ્તુ કે જે આપણને ડે ટુ ડે લાઈફમાં ટેકનોલોજી સાથે કનેક્ટ કરે છે અને આપણી લાઈફને થોડી ઇઝી બનાવે છે. સો લેટ્સ સી ફર્સ્ટ વન, ટેલી ટચ. નામ જ છે મિત્રો ટેલી ટચ, ડિવાઇસનું નામ છે અને આપણે ગુજરાતી નહીં કરી શકીએ પણ આપણી સમજ માટે કહીએ ટચ એટલે સ્પર્શ. લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. જેનું ડિવાઇસ કામ કરે છે એના વર્ક પરથી એને ડિવાઇસનું નામ આપ્યું છે. તો ટેલી ટચ એ આપણને ડિસ્ટન્સ એટલે કે અંતર, દૂરથી, ટચ એટલે સ્પર્શ, કંટ્રોલ એટલે નિયંત્રિત કરવું. કે ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. કે ટેલી ટચ નામનું ડિવાઇસ તમને દૂરથી પણ એટલે કે ડિસ્ટન્સથી પણ કોઈ પણ વસ્તુને સ્પર્શ કરીને એને કંટ્રોલ કરી શકીએ છીએ. કોની મદદથી? ટેલી ટચની મદદથી. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ control everything you see on screen by touching it. શું કહે છે? સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, કે તમારા સ્માર્ટફોનના કેમેરામાં જોઈ, એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને તમે સ્પર્શ કરીને, ટચ એટલે સ્પર્શ, સ્પર્શ કરીને તમારા સ્ક્રીન એટલે પડદા પર દેખાતી વસ્તુને નિયંત્રિત કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. નાવ એટલે હવે, ઇન્ટરેક્ટ સ્પર્શ, એપ્લાયન્સીસ એટલે સાધનો, ડિસ્ટન્સ એટલે અંતર, ફન વે એટલે મનોરંજનની રીતે. કે હવે તમે મનોરંજનની રીતે દૂરથી પણ તમારા સાધન સાથે ઇન્ટરેક્ટ સંપર્ક કરી શકો. સોરી, ઇન્ટરેક્ટ એટલે સંપર્ક. TV, alarm, music player, open the door, turn on the light just by touching it on screen. કે TV, alarm એટલે કે ઘડિયાળ આપણું alarm watch, music player, open the door દરવાજો ખોલવો, turn on the light turn એટલે ચાલુ કરવી, લાઇટ ચાલુ કરવી, just by touching it on the screen કે તમે ફક્ત પડદા પર તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર સ્પર્શ કરીને. એક એક્ઝામ્પલ તરીકે તમે જોયું હોય તો અમિતાભ બચ્ચનની એડ આવે છે એસી માટેની, કે ડિસ્ટન્સ પ્લેસ ઉપર હોય છે છતાં પણ દૂરથી પણ પોતાના મોબાઈલના સેટિંગ કરીને એ આરામથી જે એસીનું ટેમ્પરેચર લેવલ હોય ચેન્જ કરી શકે છે, એને ઓન ઓફ કરી શકે છે. તો એ ટેલી ટચ પણ એક્ઝેક્ટલી આ જ કામ કરે છે. અથવા આપણે એમ કહી શકીએ કે એ જે એડ છે એમાં ટેલી ટચનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇટ્સ અ સિમ્પલ, સરળ છે.
ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ, કે ટેલિટચ એ દૂરથી પણ યોર વર્લ્ડ વિથ ટચ, કે તમારી દુનિયાને સ્પર્શથી સંપર્ક રાખે છે, કે ભલે તમે દૂર હોવ પરંતુ તમે ત્યાંથી પણ તમારા ઘરને રહેલી વસ્તુઓને ઓપરેટ કરી શકો. જસ્ટ સપોઝ થોડા વર્કિંગ માહોલમાં આપણે રહેતા હોય, એક્ઝામ્પલ છે, કોઈને સ્ટ્રિક્ટલી ફોલો નથી કરવાનું, જસ્ટ એક્ઝામ્પલ કે આપણે કોઈક હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફ જીવીએ છીએ હાલમાં, તો આપણા પેરેન્ટ્સ કદાચ ઘરમાં લાઇટ ઓન છોડી ગયા હોય અને ઓફિસમાં જઈને યાદ આવ્યું કે ઘરનો ફેન અથવા લાઇટો ચાલુ જ રહી ગયા છે, તો ટેલિટચની મદદથી એને ઓફ કરી શકીએ અથવા તો જરૂર જણાય તો ઓન કરી શકીએ. સ્પર્શ, સેકન્ડ ડિવાઇસનું નામ છે સ્પર્શ. તમે ટેલિટચનું અહીંયા પિક્ચર જોઈ શકો એ કેવી રીતે કામ કરે છે. આજે આપણને ઘણી બધી વસ્તુ આવી રીતે આપણે ઓપરેટ કરીએ જ છે. Let's you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. સ્પર્શ, સ્પર્શનો મતલબ પણ શું થાય? ટચ. સ્પર્શ એ ઓલરેડી ગુજરાતી વર્ડ છે. કન્સેપ્ચ્યુઅલી કાલ્પનિક, ટ્રાન્સફર રૂપાંતરિત કરવું, મીડિયા એટલે કે માહિતી, ડિજિટલ ડિવાઇસ, ડિવાઇસ એટલે સાધન, ડિજિટલ એટલે ઇલેક્ટ્રોનિક, તમે જોઈ શકો છો. યોર બોડી એટલે તમારું શરીર, પાસ ઇટ એટલે કે પાસ ઇટ આગળ જવા દેવું, અધર ડિજિટલ એટલે કે બીજા ડિજિટલ ડિવાઇસમાં, સિમ્પલ ટચ જેસ્ચર, સિમ્પલ એટલે સરળ, ટચ એટલે સ્પર્શ, જેસ્ચર એટલે હાવભાવ. કે સ્પર્શ એ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ, કે સ્પર્શ એ કાલ્પનિક રીતે મીડિયા એટલે કે માહિતીને એક ડિજિટલ સાધનમાંથી તમારા શરીરમાં અને પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ અને બીજા ડિજિટલ ડિવાઇસમાં મોકલવા, પાસ એટલે મોકલવું, આગળ વધારવું, બાય સિમ્પલ ટચ જેસ્ચર, કે સરળ હાથ સ્પર્શના હાવભાવથી. કે સ્પર્શ એ સરળ સ્પર્શના હાવભાવથી તમારા કાલ્પનિક ડેટાને એટલે કે મીડિયાને એક ડિજિટલમાંથી તમારા શરીરમાં અને ત્યાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં મોકલી શકે છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર્સ એક્સેટ્રા. કે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ-બુક રીડર એટલે ઇન્ટરનેટ બુક રીડર વગેરેને ટચ કરો, મતલબ સ્પર્શ કરો. વોટ એવર યુ વોન્ટ ટુ કોપી, તમારે જે પણ વસ્તુ કોપી કરવું હોય આમાંથી તેને સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે કન્સેપ્ચ્યુઅલી એટલે કે કાલ્પનિક રીતે તમારામાં એ સેવ મતલબ સચવાઈ ગયું છે, તમારા શરીરમાં એ સચવાઈ ગયું છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે જે ડિવાઇસ એટલે કે સાધન, પેસ્ટ એટલે કોપી કરેલી વસ્તુને આપણે જ્યાં મૂકવી હોય તેને આપણે કહીએ છીએ પેસ્ટ. આપણને ખબર છે કટ, કોપી, પેસ્ટ. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તમારે જે ડિવાઇસને પેસ્ટ કરવું છે તેને સ્પર્શ કરો. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. સ્પર્શ યુઝિસ એટલે વાપરવું, ટચ એટલે સ્પર્શ, બેઝડ આધારિત, ઇન્ટરેક્શન એટલે આંતરક્રિયા, એઝ તરીકે, ઇન્ડિકેશન સમજૂતી, વોટ ટુ કોપી, કોપી એટલે એઝ વી નો કોપી કરવી કોઈ વસ્તુને, ફ્રોમ વેર એટલે કે જ્યાં, વેર ટુ પાસ એટલે ક્યાં જવા દેવું. કે હવે સ્પર્શ એ સ્પર્શ આધારિત આંતરક્રિયાથી સમજૂતી તરીકે ફોર વોટ ટુ કોપી, શું કોપી કરવું છે, ફ્રોમ વેર ક્યાંથી કરવું છે, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન અને ક્યાં આગળ જવા દેવું છે તે માટે ઉપયોગી છે. નેક્સ્ટ વન છે સનફ્લાવર. સનફ્લાવર આપણને ખબર છે, સૂર્યમુખી, ડોલ બધાએ જોયું છે. યસ, વી હેવ સીન. લેટ અસ ટ્રેક ધ સન. ચાલો સૂર્યને ટ્રેક એટલે પીછો કરીએ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે બનાવટી, સનફ્લાવર એટલે
સૂર્યમુખી કે એક બનાવટી સૂર્યમુખીનું ફૂલ છે, મતલબ તમે એ જોઈ શકો છો છે. With simple OP-AMP 741 circuitry and sensors, he has created a sunflower which would move with the sun. કે એમણે સરળ OP-AMP 741 સર્કિટનું એક નામ છે ફોટો સેન્સર. હી હેઝ ક્રિએટેડ કે તેમણે ક્રિએટ એટલે રચવું, સનફ્લાવર એટલે સૂર્યમુખી, મૂવ ઇટ વિથ ધ સન, મૂવ એટલે ફરવું અને સન એટલે સૂર્ય, કે તેમણે સરળ OP-AMP 741 સર્કિટરી અને ફોટો સેન્સરની મદદથી સૂર્યમુખી કે જે સૂર્ય સાથે ફરી શકે છે ની રચના કરી છે. દો આપણને ખબર છે સૂર્યમુખી સનફ્લાવરની સ્પેશિયાલિટી કે જે સૂર્ય જે પણ દિશામાં હોય તે દિશામાં ફરતું રહે છે ફૂલ. તમે જોયું જ છે મિત્રો, આફ્ટર ઓલ આપણે એકદમ પ્રકૃતિના સાનિધ્યમાં રહેતા હોય છે, આપણે સિટીમાં રહેતા હોય છે ત્યારે પણ આપણે આ ફૂલની લાક્ષણિકતા અને ખાસિયત તો આપણને ખબર જ છે. Though later the concept was very effectively used in solar panel in his industry. કે આ લેટર એટલે કે પછી આ કોન્સેપ્ટ એટલે કે વિચારને તેની ઇન્ડસ્ટ્રી એટલે કે સંસ્થામાં સોલર પેનલમાં વેરી ઇફેક્ટિવલી એટલે અસરકારક રીતે કે ખૂબ જ અસરકારક રીતે ઉપયોગમાં લેવાયો હતો. એઝ ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, અને રિઝલ્ટ એના પરિણામ સ્વરૂપે પેનલ જે સોલર પેનલ છે એ ઇચ ટાઈમ એટલે કે દરેક સમયે મોસ્ટ એફિશિયન્ટ એંગલ એકદમ અસરકારી એંગલ એટલે કે ખૂણો આપતી હતી. કે એક્ઝેક્ટલી જેવી રીતે સનફ્લાવર સૂર્યની સાથે મૂવ કરે છે એવી જ રીતે આ સોલર પેનલ પણ સૂર્યની સાથે મૂવ કરતું હતું. એટલે કે એનું રિઝલ્ટ એક જબરજસ્ત અને મળે છે અને સનફ્લાવરનો કોન્સેપ્ટ સક્સેસફુલ થાય છે. અહીંયા જે આપ્યું છે લાસ્ટ વન આપણને છે સિક્સ સેન્સ. સિક્સ સેન્સ આપણને ખબર છે, વર્ડ આપણે ભણી ગયા છે અરુણિમા સિન્હામાં. તો છઠ્ઠી ઇન્દ્રિય is a variable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. કે sixth sense is variable એટલે પહેરી શકાય તેવું, વેર છે WER અને એબલ એટલે કે પહેરી શકાય તેવું, gestural એટલે કે હાવભાવવાળું, ઓગમેન્ટ્સ એટલે ઉમેરવું, ઇન્ટરફેસ, ફિઝિકલ એટલે કે ભૌતિક આસપાસનું, ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે માહિતી, નેચરલ એટલે કે કુદરતી, હેન્ડ જેસ્ચર્સ હાથના હાવભાવો, ઇન્ટરેક્ટ સંપર્ક, ઇન્ફોર્મેશન એટલે માહિતી. તો સિક્સ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ કે સિક્સ સેન્સ એ પહેરી શકાય તેવું હાવભાવવાળું ઇન્ટરફેસ એટલે કે ડિવાઇસ છે કે જે ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ કે આપણી આસપાસના ભૌતિક જગતને ઓગમેન્ટ્સ એટલે ઉમેરો કરે છે. હું સેન્ટેન્સને હાલમાં તોડીને સમજાવું છું, પછી આપણે આખું સેન્ટેન્સને જોઈએ છીએ. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન સાથે એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ અને ચાલો આપણા કુદરતી હાથના હાવભાવોનો ઉપયોગ કરી ટુ ઇન્ટરેક્ટ વિથ ધી ઇન્ફોર્મેશન અને તે માહિતી સાથે ઇન્ટરેક્ટ એટલે સંપર્ક થાય છે. તો આખું સેન્ટેન્સ જોઈએ. That augment the physical world around us with the digital information and let us use natural hand gestures to interact with that information. કે તે આપણી આસપાસના ભૌતિક જગતનો ઉમેરો કરીને ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે કે ડિજિટલ માહિતીને ઉમેરે છે. એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ દેટ ઇન્ફોર્મેશન અને તે માહિતી સાથે સંપર્ક કરવા માટે આપણા કુદરતી હાથના હાવભાવોનો ઉપયોગ કરે છે. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર mounted in a pendant like wearable device. યુઝિંગ એટલે ઉપયોગ, કેમેરા આપણને ખબર છે, ટાઇની પ્રોજેક્ટર નાનું પ્રોજેક્ટર, માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ માઉન્ટેડ એટલે ફિટ કરવું, પેન્ડન્ટ એટલે તમે જોયું હશે તમે ગળામાં મીન્સ લેડીઝ લોકો પહેરતા હોય છે, વેરેબલ એટલે પહેરી શકાય તેવું ને ડિવાઇસ એટલે સાધન. કે પેન્ડન્ટ જેવું પહેરી શકાય તેવું સાધન કે જેમાં
કેમેરા અને નાના પ્રોજેક્ટરને ફિટ કરવામાં આવે છે અથવા સેટ કરવામાં આવે છે. સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી. સી એટલે જો, વોટ યુ એટલે તમે જે જુઓ છો, કે તમે જે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ છે. અને વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. વિઝ્યુઅલી એટલે કે જોવું, ઓગમેન્ટ્સ એટલે ઉમેરો કરવો, એની સરફેસ કોઈ પણ સરફેસ એટલે સપાટી, ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ, ઇન્ટરેક્ટ એટલે સંપર્ક કરવો અને વિથ એટલે સાથે. એ સિક્સ સેન્સ એ જુએ છે જે આપણે જોઈએ છે અને વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ અને આપણે જેની સાથે સંપર્ક કરીએ છીએ તે કોઈ પણ સપાટી અથવા વસ્તુનો ઉમેરો કરી વિઝ્યુલાઇઝ દ્રશ્યમાન કરે છે. લાઇક હિડન કેમેરા જેવું કામ કરે છે. આ સ્ટ્રિંગ ઓપરેશન કરતું હોય ને આપણા પર્સ હોય અથવા તો શર્ટ હોય તો ત્યાં કેમેરાઝ ફિટ કરવામાં આવતા હોય, એક્ઝેક્ટલી સિક્સ સેન્સ પણ એવી રીતે જ કામ કરે છે. પણ એને પેન્ડન્ટ એટલે કે પહેરી શકાય તેવું એક ડિવાઇસ છે જે નેચરલ આપણને કોઈક નેકલેસ પહેર્યો હોય એવું લાગે પણ કામ કરે એ ટેકનોલોજીનું. It projects information onto surface, walls and physical object around us. Project એટલે પ્રદર્શિત કરવું, ઇન્ફોર્મેશન માહિતી, onto પર, સરફેસ એટલે સપાટી, વોલ્સ એટલે દિવાલો, ફિઝિકલ વર્લ્ડ એટલે ભૌતિક જગત, વસ્તુઓ, અરાઉન્ડ અસ એટલે આપણી આસપાસ, કે તે આપણી આસપાસ સપાટીઓ, દિવાલો અને ભૌતિક વસ્તુ પર માહિતી પ્રોજેક્ટ એટલે પ્રદર્શિત કરે છે. And let us interact with the projected information through natural hand gesture. Let us એટલે ચાલો, interact એટલે સંપર્ક, projected information પ્રદર્શિત માહિતી, થ્રુ એટલે દ્વારા, નેચરલ હેન્ડ જેસ્ચર કુદરતી હાથના હાવભાવો દ્વારા, કે કુદરતી હાથના હાવભાવો દ્વારા આપણે આ પ્રદર્શિત માહિતી સાથે ઇન્ટરેક્ટ સંપર્ક કરી શકીએ. ઓર અવર ઇન્ફોર્મેશન વિથ ધી ઓબ્જેક્ટ ઇટસેલ્ફ અને આપણી અવર ઇન્ટરેક્શન એટલે કે